નમસ્કાર દર્શક મિત્રો, ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કેન્દ્ર તથા રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે જળ સંચય જનભાગીદારી અભિયાન અંતર્ગત માંડવીના તટકેશ્વર ખાતે જળ સંચયના કામોનો શુભારંભ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સમગ્ર રાજ્યમાં 24,800થી વધુ બોર રિચાર્જિંગના કામો હાથ ધરાશે। પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરવાનો અનુરોધ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ દ્વારા કરવામાં આવ્યો હતો। સમગ્ર સુરત જિલ્લાના 587 ગામોમાં ₹10.43 કરોડના ખર્ચે 2031 જેટલા જળ સંચયના કાર્યોનો પ્રારંભ જળ સંચય અભિયાન હેઠળ બોર રિચાર્જ, કુવા રિચાર્જ અને રિચાર્જ પીટ હેઠળના રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરાશે। રેઇન વોટર હાર્વેસ્ટિંગના મોનિટરિંગ ડેશબોર્ડનું કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। MB પ્રજાપતિ, ડાયરેક્ટર DRDA સુરત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સુરત। જળ સંચયના કામોનો આજે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબના હસ્તે તડકેસર ગામેથી શુભારંભ થયો છે અને આજ રોજ તમામ ગામોમાં 2031 કામો મનરેગા યોજના, નાણાં પંચ અને સ્વભંડોળ ઉપરાંત DMF ગ્રાન્ટ અને કલેક્ટર સાહેબની ગ્રાન્ટમાંથી 2031 કામોનો આજે અલગ અલગ ગામોમાં ખાતમુહૂર્ત પણ એક સાથે રાખવામાં આવ્યું છે અને એની શરૂઆત મંત્રી સાહેબે આપણે ત્યાંથી તડકેશ્વર ગામ માંડવી તાલુકાથી કરી છે। આ ઉપરાંત જે કામો છે સુમૂલ ડેરી મારફત જે છે 1200 કામો કરવામાં આવશે અને CSR ફંડ અલગ અલગ કંપનીઓના એમાંથી પણ 1200 કામો બીજા આમાં થશે। એટલે ટોટલ રૂરલ વિસ્તારમાં 2951 કામો અન્ય યોજના મળીને થશે। એટલે ટોટલ જે છે 4,431 કામો ગ્રામ્ય વિસ્તારોમાં જળ સંચયના કરવામાં આવશે। આ ઉપરાંત SMC વિસ્તારમાં મોટેભાગે આવતીકાલે એના કામો જે છે એનું પણ ખાતમુહૂર્ત થનાર છે। એટલે એ કામોને આપણો સમાવેશ કરીએ તો સુરત જિલ્લાના જે છે શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારો મળીને 6,431 કામો કરવામાં આવશે અને લગભગ 47,40,00,000ના ખર્ચે આ જળ સંચયના કામો જે છે એ ખાતમુહૂર્ત થશે અને મોટેભાગે એક મહિનામાં આ કામો પૂરા થઈ જશે। વરસાદ પણ અત્યારે થોડો અટક્યો છે એવું લાગે છે, એટલે વરસાદ જો આપણને જો વધારે પ્રોબ્લેમ ન કરે તો આપણે એક મહિનામાં આ કામો જે છે તમામ જગ્યાએ પૂરા કરીશું એવી વહીવટીતંત્ર વતી હું કહી શકું છું। ઓકે। હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ, માંડવી, સુરત। આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક। ધન્યવાદ।